હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. હવે જેટલા પણ લોકો આ વિડીયો જોવા આવ્યા છે, એનો મતલબ કે એ તમામ લોકો પોતાના સપના પૂરા કરવા માંગે છે અને પોતાના મમ્મી પપ્પાના સપના પૂરા કરવા માંગે છે. આ વિડીયો સ્પેશિયલી જે લોકો ફાઇનલ યરમાં છે, એન્જિનિયરિંગ વાળા, ડિગ્રી વાળા હોય કે પછી ડિપ્લોમા વાળા હોય, BCA વાળા હોય, BCom વાળા હોય, BSc IT વાળા હોય, જે પણ સ્ટુડન્ટ્સ અત્યારે ફાઇનલ યરમાં છે એ તમામ સ્ટુડન્ટ્સ પ્લસ જે લોકો પાસ આઉટ થઈ ગયા છે, પાસ થઈ ગયેલા છે, એ લોકો માટે છે. તમારા માટે એક જોરદાર જોબની ઓપોર્ચ્યુનિટી હું લઈને આવ્યો છું. આ જાગૃત આવાસ પ્લેટફોર્મે એક જોરદાર ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી છે, જેમાં ફાઇનલ યરના સ્ટુડન્ટ્સને જોબ 100% મળી જશે. અને કેટલી મળશે એ તો મેં થંબનેલ પર લખેલું જ છે. મિનિમમ 2.5 લાખનું પેકેજ હશે અને મેક્સિમમ 15 લાખનું પેકેજ હશે, જેવી તમારી કેપેસિટી. પણ એના માટે તમારે અમને 6 મહિના આપવા પડશે. 6 months અમારે તમને ટ્રેન કરવા પડશે. કેમ કે આપણું જે એન્જિનિયરિંગનું જે ટીચિંગ છે એ એન્જિનિયરિંગ અને આપણું જે ઇન્ડસ્ટ્રી જે છે એ બંને વચ્ચે બહુ મોટો ગેપ છે. કે તમે જે લોકો ભણી રહ્યા છો એકદમ થિયરિટિકલ ભણી રહ્યા છો, અને ઇન્ડસ્ટ્રી વાળાને જે લોકો જે જોઈએ છે એ લોકોને એકદમ એક્સપર્ટ ઇન્ડસ્ટ્રીમાં જોડાઈ શકે એવા માણસો જોઈએ છે. આ જે ગેપ જે છે એ ગેપ અમે લોકો તમારા માટે પૂરો કરી આપશું. અમે તમે લોકોને ટ્રેન કરશું, જબરજસ્ત ટ્રેન કરશું 6 મહિનાની અંદર, અને તમને જોબ મળી જશે એની ગેરંટી આપીએ છીએ. જો તમને લોકોને કોડિંગ સાઇડ જવાની ઈચ્છા હોય, પ્રોગ્રામિંગ સાઇડ જવાની ઈચ્છા હોય, એવા વિદ્યાર્થીઓ એટલે કે કોમ્પ્યુટર છે, IT છે, EC છે, એવા તમામ વિદ્યાર્થીઓ આ કોર્સ જોઈન કરી શકે છે. પ્લસ જે લોકો મિકેનિકલ વાળા છે, સિવિલ વાળા છે, EC વાળા છે, અને જેમની કોલેજ એવરેજ અથવા બિલો એવરેજ છે, બધાને ખ્યાલ જ છે કે એમની કોલેજમાં પ્લેસમેન્ટ કેટલું છે. અત્યારે લોકો ફાઇનલ યરમાં આવી ગયા છે, તમને ખ્યાલ હશે જ કે ભાઈ કેટલું પ્લેસમેન્ટ છે. જો એ લોકોને તમારી ફિલ્ડ શિફ્ટ કરવી હોય, એટલે કે તમારે મિકેનિકલમાંથી ચેન્જ થઈને પ્રોગ્રામિંગ સાઇડ જવું હોય, તમે લોકો પણ જોડાઈ શકો છો. આ 6 મહિનામાં ઇન્ડસ્ટ્રીના લોકો, ઇન્ડસ્ટ્રીના માણસો તમને ટ્રેન કરશે. 6 મહિના પછી તમને સર્ટિફિકેટ મળશે, પ્લસ તમને જોબ તમારા હાથમાં હશે. એક ગેરંટી આપું છું તમને. અત્યારે આ જાગવાનો સમય છે. જો તમે અત્યારે નહીં જાગો તો એવું થઈને ના ઉભું રહે કે લાસ્ટ યર પતે ત્યારે તમારા હાથમાં જોબ ના હોય અને તમારે જોબ શોધવા જવી પડે. જાગ્યા ત્યારથી સવાર એવું માની લેજો. તો આ જાગૃત આવાસે જે આ ઇનિશિયેટિવ લીધું છે, આ 6 મહિનાનો કોર્સ છે, જેની ફી એકદમ નોમિનલ કરી નાખી છે. એકદમ નોમિનલ. બધા જ લોકો આને એફોર્ડ કરી શકે એટલી ફી રાખી છે. આ ફીનું એમાઉન્ટ છે 7,000 રૂપિયા. ફક્ત 6 મહિનાના 7,000 રૂપિયા. દર મહિને 7,000 નહીં, 6 મહિનાના 7,000 રૂપિયા પ્લસ 18% ટેક્સ સાથે આપણે જોવા જઈએ તો 8,000 રૂપિયા, 260 રૂપિયા તમારા થશે. ફક્ત તમારા જિંદગીમાં આ 8,260 રૂપિયા ઇન્વેસ્ટ કરશો ને, આ ખર્ચો નથી, ધ્યાન રાખજો, આ ઇન્વેસ્ટમેન્ટ છે. આ ઇન્વેસ્ટમેન્ટ ફ્યુચરમાં એવું જબરજસ્ત ઉગીને બહાર આવશે કે તમે કોઈ દિવસ તમે કલ્પના બી નહીં કરી હોય. અમારી સાથે LD ના છોકરા, VJC ના છોકરા, DIICT, PDPU, AU, ગુજરાતની જેટલી પણ કોલેજ છે, મોટી મોટી નિરમા કોલેજમાંથી પણ છોકરાઓ જે છે એ અમારા સાથે અહીંયા આગળ આવે છે. અમારી સાથે અહીંયા રહી અને લોકો ટ્રેન થાય છે અને લોકોને જબરજસ્ત પેકેજ મળે છે. લોકોને 30 લાખ, 35 લાખ, 40 લાખના પેકેજ મળેલા છે. ઇવન ફેસબુકમાં પણ પ્લેસમેન્ટ આપણે કરાવડાવ્યું છે, 1,80 લાખનું પેકેજ અપાવડાવ્યું છે, ગૂગલમાં જોબ અપાવડાવી છે. તો આ એક અચીવમેન્ટ છે. આપણો વર્લ્ડનો યંગેસ્ટ પ્રોગ્રામર જે છે એ પણ અહીંથી અમારી જોડેથી ટ્રેન થઈને બહાર નીકળ્યો છે. જાગૃત આવાસે રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ સાથે આ એસોસિએટ કર્યું છે, અને અમે લોકોએ નક્કી કર્યું છે કે આ જે કોલેજ અને ઇન્ડસ્ટ્રી વચ્ચે જે ગેપ જે છે એ ગેપ આપણે અહીં આગળ પૂરો કરવાનો છે. જો તમારે આ કોર્સમાં જોડાવવું હોય, અમે લિમિટેડ લોકો લઈશું. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક છે, એમાં તમે પેમેન્ટ કરી શકો છો. એની પર ક્લિક કરશો એટલે 8,260 નું પેમેન્ટ હશે જે તમારે કરવાનું રહેશે.
25 ઓક્ટોબરે બેચ સ્ટાર્ટ થઈ જશે ઓનલાઈન બેચ સ્ટાર્ટ થશે એટલે તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં હોવ દરેક સ્ટુડન્ટ આ કોર્સનો ફાયદો લઈ શકે છે. આ કોર્સની અંદર અમે કઈ વસ્તુ કવર કરશું એનું એક જે પેમ્પલેટ જે છે એ પેમ્પલેટ આપણે જાગૃત આવાજના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકી દીધું છે. તમે એકવાર જરૂરથી ચેક કરજો, તમને ખ્યાલ આવશે. જો તમારે એના ડેમો લેક્ચર્સ જોવા હોય તો ઓલરેડી અમે લોકોએ સી લેંગ્વેજમાં ફક્ત 4 જ લેક્ચરની અંદર સી લેંગ્વેજની અંદર ગેમ કેવી રીતે બનાવી એના આખા 4 ડેમો લેક્ચર્સ આપણે YouTube પર મૂકેલા છે, જેની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. તમને ખ્યાલ આવશે કે આપણે કેવા લેવલનું ટીચિંગ કરવાનું છે. તમને કોડિંગ માટે પ્રેમ થઈ જશે, જબરજસ્ત પ્રેમ થઈ જશે. તમે જે કોલેજમાં કોડિંગ ભણ્યા છો એ અને અહીંયા તમે જે કોડિંગ ભણશો એમાં હાથી ઘોડાનો ફરક હશે. જે સ્ટુડન્ટ્સ અમારી સાથે અહીંયા સ્ટડી કરીને ગયા છે એમના ઇન્ટરવ્યુઝ પણ અમે લોકોએ લીધેલા છે. આ વિડીયો પતશે ને એટલે તમારા જે પણ છોકરાઓ જે છે જે અમારી સાથે ભણીને ગયેલા છે એના હું ઇન્ટરવ્યુ રન કરીશ. તમને ખ્યાલ આવશે કે ઈસીના છોકરાઓ, ઓટોમોબાઈલના છોકરાઓ, મિકેનિકલના છોકરાઓ પણ કોડિંગ કર્યું છે અને અત્યારે ખૂબ સારી જગ્યાએ છે અને ખૂબ સારા પેકેજ સાથે છે. તો હું તમને ફોર્સ નથી કરતો કે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ વાળા જવું જ જોઈએ, પણ જો તમને જોબ ના મળતી હોય તો તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે કે તમે લોકો ફિલ્ડ ચેન્જ કરી શકો છો. કશો વાંધો નથી એમાં. આફ્ટર ઓલ છેલ્લે તો આપણે પૈસા કમાવાના છે, છેલ્લે આપણે જિંદગીમાં સર્વાઈવ કરવાનું છે. તો જો આપણને એઝ અ મિકેનિકલ એન્જિનિયરિંગ આપણને જોબ ના મળતી હોય તો આપણે વી કેન શિફ્ટ. અને કેમ ના મળતી હોય ઘણા બધા રીઝન્સ છે. તમારી કોલેજ વીક હોય, કાં તો તમે ભણ્યા ના હો, કાં તો તમને બરોબર ભણાવવામાં ના આવ્યું હોય, ઘણા કોઈ પણ રીઝન હોય, XYZ રીઝન, પણ જોબ નથી મળી એ હકીકત છે. તો આ તમારા માટે એક ઓપોર્ચ્યુનિટી છે. વધારે તમારે આના વિશે જાણવું હોય તો હું નીચે આપણા ઓફિસનું એડ્રેસ મૂકી દઉં છું અને મોબાઈલ નંબર મૂકી દઉં છું, જે મોબાઈલ નંબર પર તમે ઇન્ક્વાયરી કરી શકો છો અને નીચે જે લિંક જે છે એની પર તમે પેમેન્ટ કરી શકો છો. 25 ઓક્ટોબરે બેચ સ્ટાર્ટ થઈ જશે. વચ્ચે તમારી જ્યારે એક્ઝામ આવશે, ફાઇનલ એક્ઝામ, ત્યારે બ્રેક આપવામાં આવશે. તમારી મિડ સેમેસ્ટર એક્ઝામમાં બ્રેક આપવામાં આવશે. એટલે તમારી ફાઇનલ એક્ઝામમાં બ્રેક, મિડ સેમના એક્ઝામમાં બ્રેક ને 8મા સેમેસ્ટરમાં છેલ્લા એક્ઝામમાં બ્રેક. આ બધા રીઝનના કારણે તમારે અત્યારે આપણે આટલું વહેલું એટલે કે 25 ઓક્ટોબરથી સ્ટાર્ટ કરી દઈએ છીએ એટલે કે તમારું 8મું સેમેસ્ટર પત્તા તમારા 6 મહિના કમ્પ્લીટ થઈ જાય અને એ 6 મહિના પછી તમારું જેવું 8મું સેમેસ્ટર પતે જોબ લેટર તમારા હાથમાં હોય, ઓફર લેટર તમારા હાથમાં હોય અને તમે સીધા જોબ પર લાગી જાઓ. તમે તમારા સપના અને તમારા મમ્મી પપ્પાના સપના પૂરા કરી શકો. તો 25 ઓક્ટોબરથી બેચ ચાલુ થાય છે. નીચે પેમેન્ટ લિંક છે. જે લોકોને જોડાવાની ઈચ્છા હોય ઓપન ટુ ઓલ, પણ બટ ફાઇનલ યરના સ્ટુડન્ટ્સ એ ડિપ્લોમાના હોય કે ડિગ્રીના હોય તમામ આની અંદર જોડાઈ શકે છે. પ્લસ BBA, BCom, BCA ના પણ સ્ટુડન્ટ્સ આમાં જોડાઈ શકે છે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય. Hi folks, I am Chinmay Prajapati. I am 23 years old. I completed my undergraduation in computer engineering from Indus University. In 2016, I joined Royal Technosoft for my computer programming classes. Here I learned C, C++, Java, Advanced Java, Python, Hibernate, Hadoop, Spring Boot, machine learning, deep learning. Because of this much knowledge, I got chance to work here as an intern for 3 months. And for my final year project, I got selected in Indian Space Research Organization, that is ISRO, to work as a machine learning engineer. There I worked in a range prediction model which was successfully created in 4 months, where they actually changed their existing model to mine which I created. After getting adequate experience from 1 year of job as a data scientist, now I am planning for my masters in Canada. I got admission in Waterloo University, which ranks among the top universities in Canada, and I am planning for my specialization in artificial intelligence and machine learning. The most important thing which I would like to tell about Royal is that the seed of machine learning was planted here by Dheeraj sir. Initially I was not interested at all, but sir told me to just attend few demo lectures and I did that, and I am very much thankful that now I am doing my specialization and I am completely planning my whole career in data science. Apart from technical knowledge, I got to learn many life lessons from Dheeraj sir. I am thankful to Royal Technosoft Private Limited, Dheeraj sir and whole faculty members in Royal. Hi everyone, I am Divyang Thakkar. I completed my undergraduation in
electrical and electronics engineering from Vellore Institute of Technology. Later, I worked at KPIT Technologies. I was based in Bangalore. I was part of clients like Magna Electronics and Continental. I worked in autonomous driving department. Currently, I'm going to pursue my master's in electrical and computer engineering from University of Michigan Ann Arbor. I was part of Royal in 2016 and 17. I came here for summer internship and I learned a lot about robotics, electronics. I was also learning about programming languages like C, C++. Later, it helped me to know more about hardware description languages like Verilog. I want to thank Dheeraj sir for all the guidance that he has given us. Basically, all the guidance for GRE classes, TOEFL classes, he guided us a lot. And today, whatever we have achieved is because of him. I'm blessed to have a guru like him. So yeah, it's a great place to learn in Royal. So I welcome everyone to come here. Hi, my name is Pathik Hareshbhai Shah and I've completed my diploma in computer engineering from LJ Institute of Technology. After that, I've completed my bachelor's in computer engineering from Nirma University and I've joined Royal in 2016 till mid 2018 and in Royal I've learned subjects like C, C++, Java. After that, I've completed the certification from Oracle for Java and Advanced Java. That's OCJP and OCWCD. I'm very much thankful to Dheeraj sir for providing me great support here in Royal. And currently, I have enrolled myself in Seneca College in Toronto, Canada for postgraduate course in cybersecurity. એન્જિનિયરિંગ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગથી કર્યું અને પછી મારું પ્લેસમેન્ટ એક મોટી એમએનસીમાં થયું. હું બિગ ડેટા એન્જિનિયરના રોલમાં વર્ક કરું છું અને હું જ્યારે અહીંયા રોયલ ટેકનોસોફ્ટમાં બિગ ડેટા ભણ્યો ધીરજ સર અને બધી ફેકલ્ટીની ગાઈડન્સમાં તો મને એટલું બધું એક્સપોઝર અને એટલી બધી પ્રેક્ટિસ મળી કે જ્યારે મારું બિગ ડેટાનું ટ્રેનિંગ ચાલતું હતું જેની લેન્થ હતી 8 વીક્સ મેં 4 વીક્સમાં કમ્પ્લીટ કરી અને હું ત્યાંના સિનિયર ડેવલપર્સ જેમનું એક્સપિરિયન્સ 4 યર્સ હતું એમને પણ હું અહીંયાના મેપ રિડ્યુસના કોન્સેપ્ટ છે કે હડુપ આર્કિટેક્ચર છે હાઇવ ક્વેરીઝ છે એમાં હું એમને એક્સ્ટ્રા ઇનપુટ્સ આપતો હતો કે ધીસ ઇઝ અ મોર ઓપ્ટિમાઇઝડ વે કે આ વેથી પ્રોસેસિંગ ફાસ્ટર થાય કે ઓછી મેમરી યુઝ થાય. તો એ બધા નાના નાના પોઈન્ટ્સ હતા જે મને અહીંયા એકદમ પોલિશ થઈ ગયા મારા અને મને મારા આ 1 યરના જોબ એક્સપિરિયન્સમાં બહુ હેલ્પ થઈ છે.